હેલો એવરીવન, કેમ છો બધા? અમૂલ ગુજરાતીમાં સ્વાગત છે તમારું. હું જાગૃતિ ભાવનગરથી. ઘરની રસોઈ અમૂલનો સ્વાદ લાઈવ રેસીપી શોમાં સ્વાગત છે તમારા બધાનું. તો આજની મારી રેસીપી છે નાગરવેલના પાનની ચાટ. ચાટ તો બધાએ ખાધી જ હશે, પણ નાગરવેલના પાનની ચાટ થોડું અલગ ટ્રાય કર્યું છે મેં આજે. તો આજની મારી રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો જેમાં સૌથી પહેલું ઇન્ગ્રીડિયન્ટ્સ, જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે છે નાગરવેલનું પાન, પછી ચણાનો લોટ, દાડમ, સેવ, પછી લીલી ડુંગળી, કોથમરી, પછી આમલીની ચટણી લીધી છે મેં, અને અમૂલનું દહીં લીધું છે, મસ્તી દહીં. તો શરૂ કરીએ રેસીપી. એક પેન પર મેં તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે રેસીપીનું બધું રેડી કરી લઈએ. અવાજ ક્લિયર આવે છે બધાને મારો? નેટનો થોડો ઇશ્યુ છે અહીંયા, પણ ઓકે છે. કેમ છો નેહાબેન? હેલો. તો આજે પાનની ચાટ બનાવવાની છે નાગરવેલના. તો ચાટ માટે નાગરવેલના પાન તો લીધેલા જ છે, થોડા નાના લીધા છે. અને અમારી રેસીપી માટે દીપા મેમ, પિયુષ સર અને અમૂલની પૂરી ટીમને થેન્ક યુ કે અમને અમૂલના પેજ પર, અમૂલ ગુજરાતીના પેજ પર અમને રેસીપી માટે તક આપી. તો એમની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો રેસીપી માટે પહેલા ચણાનો લોટ, નેહાબેન તો ખૂબ સરસ સરસ રેસીપી બનાવે છે, અને અમારી લાઈવ રેસીપીમાં જોડાવા માટે થેન્ક યુ વેરી મચ. તો આ પાન ચણાનો લોટ છે. પાનની મુજબ તમે લોટ લઈ શકો છો. આમાં તમારે જેટલી રિક્વાયરમેન્ટ હોય એ મુજબ. થોડું મીઠું એડ કરશું. એમાં 1 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલથી છે ને થોડું સ્મૂથનેસ સારી આવે છે એમાં. આમાં આપણે હળદર મસાલો કરવાનો છે. હળદર, થોડું લાલ મરચું. મરચું તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. થોડું ધાણા જીરું,
પાન છે એને આ જે ડીડિયા છે કાપી લેવાના છે. આ રીતે કાપી લેવાના છે અહીંયાથી. હવે એમાં પાણી એડ કરી અને બેટર રેડી કરવાનું છે આનું. આપણે જે ભજીયા માટે બેટર બનાવીએ છીએ એ જ બનાવવાનું છે. થેન્ક યુ મીતુ લાઈવ રેસીપીમાં જોઈન થવા માટે. થેન્ક યુ નેહાબેન. છે આનાથી થોડું પતલું કરવાનું છે. આપણે જે ભજીયામાં લઈએ છીએ એ જ રીતે લેવાનું છે. હવે આને પાનને કવર કરી અને તળી લેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે ઘણું. ગેસ બંધ કરી દઉં છું. આને આ રીતે કવર કરવાનું છે લોટથી. હવે આને તળી લેવાનું છે. મેં ગેસ બંધ કરી દીધો છે કેમ કે તેલ બહુ ગરમ થઈ ગયું છે. આ રીતે પાનને તળી લેવાનું છે. આપણે જે રીતે ભજીયાનું બેટર બનાવીએ છીએ એ જ રીતે બનાવવાનું છે. પણ આમાં નાગરવેલના પાન લીધા છે મેં. ને નાગરવેલના પાન તો શરદીમાં પણ ખૂબ સારા છે કે તમને શરદી મટાડી દે છે. તો મેં આજે નાગરવેલના પાનની રેસીપી ટ્રાય કરી છે. થોડા બ્રાઉન થાય ત્યાં સુધી તળવાનું છે. પછી લઈ લેવાનું છે. અને એકદમ તેલ નિતારી દેવાનું છે. ચાટ તો બધા બનાવતા હશે, બટેટા અને
બીજા ઇન્ગ્રેડિયન્ટ્સથી, પણ આજે મેં નાગરવેલના પાનથી બનાવી છે. તો હેલ્થ માટે પણ ખૂબ સારી છે. દીપાબેન થેન્ક યુ. આ રીતે થોડું બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાનું છે. હવે આજે મેં પાન ડાયરેક્ટ પ્લેટિંગ પર જ લઈ લીધા છે. થેન્ક યુ નેહાબેન. હવે આ જે પાન છે એને થોડા ઠંડા થવા દેવાના છે. બહુ ગરમ છે એટલે પાન ઠંડા થાય ત્યાં સુધી આપણે જે આના ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે લઈ લઈએ. દહીંને થોડું પતલું કરી અને પછી ચટણી તરીકે યુઝ કરવાનું છે. આમાં તો મેં અમૂલનું દહીં લીધું છે. દહીંને થોડું મિક્સ કરી અને પછી એડ કરવાનું છે એમાં. તો આવી રીતે મિક્સ કરી અને પછી ઉપર એડ કરવાનું છે. થોડું સ્મૂથ એનું ટેક્સચર કરવાનું છે. આ રીતે હવે આ પાન જે છે એને થોડા કટ કરી લેવાના છે, કેમ કે આખું પાન કોઈ ખાઈ ન શકે. આ રીતે નાના કટ કરવાના છે. ચાટમાં આપણે જે પૂરી લઈએ છીએ એના બદલે મેં નાગરવેલને આવી રીતે ભજીયાની જેમ તળી અને લીધા છે અને નાના નાના આ રીતે કટ કરી લીધા છે. હવે એમાં સૌથી પહેલા ટમેટા,
ટમેટા એડ કરશું. પછી લીલી ડુંગળી જે લીધી છે મેં એ એડ કરશું. ડુંગળી ઓપ્શન છે, તમે ડુંગળી જો ન ખાતા હોય તો નહીં લેતા. થોડું દહીં એડ કરવાનું છે આમાં. પછી આજે મેં ખજૂર આંબલીની ચટણી લીધેલી છે એ એડ કરવાની છે. ખજૂર આંબલીની ચટણીમાં મેં થોડું લીલું લસણ એડ કરેલું છે આ રીતે, જેનાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે. પછી ચવાણું લીધું છે ઘરે બનેલું, સેવ, ગાંઠિયા અને શીંગ ને બધું મિક્સ કરીને પાપડ ચવાણું બનાવેલું છે મેં. થોડી સેવ લેશું. કોથમરી લેશું. વિભૂતિબેન થેન્ક યુ. કોથમરી લેશું અને થોડું ખજૂર આંબલીની જે ચટણી બનાવેલી છે એડ કરતા જશું. થોડું દહીં લેશું. દાડમ એડ કરશું. દહીં અને લાસ્ટમાં ખજૂર આંબલીની ચટણી. આમાં તમે ગ્રીન ચટણી પણ લઈ શકો છો, લસણની ચટણી પણ લઈ શકો છો. તો તૈયાર છે. થોડી ચટણી એડ કરી દીધી ઉપર. પ્લેટિંગ કરી લઈએ. ચોક્કસ વિભૂતિબેન, તમે બનાવી અને મને કહેજો કે મારી રેસીપી કેવી લાગી છે તમને. તો બસ તૈયાર છે નાગરવેલના પાનની ચાટ. આ તમે ઇન્સ્ટન્ટ રેસીપીમાં પણ બનાવી શકો છો કે ઘરમાં તમારી પાસે વેજીટેબલ અવેલેબલ નથી તો તમે તમારા ઘરે જો નાગરવેલના પાન હોય તો તમે ચોક્કસથી ઇન્સ્ટન્ટમાં આ રેસીપી બનાવી શકો છો અને ખૂબ જ ટેસ્ટી રેસીપી છે. તો પ્લેટિંગ લઈ લઈએ. થેન્ક યુ મીતુ. મીતુબેન અમારી દરેક રેસીપીમાં હાજર જ હોય અને પછી મને ફોન કરીને કોમેન્ટ કરે કે તારી રેસીપી બહુ સરસ હતી, મને મોકલાવજે. તો બસ હવે થોડું પ્લેટિંગ કરી લઈએ. પ્લેટિંગ માટે થોડા નાગરવેલના પાન લીધા છે મેં.
થેન્ક યુ વિભૂતિબેન. તો રેડી છે પાનની ચાટ. અને આને તમે દહીં, ખજૂર આંબલીની ચટણી અને લસણની ચટણી બધા સાથે લઈ શકો છો. થોડું દહીં એડ કરી દો. થેન્ક યુ નેહાબેન. બહુ ઈઝી રેસીપી છે, એટલું કાંઈ એમાં ટફ નથી. અને ઇન્સ્ટન્ટ બનાવી શકો છો તમે. તો ફાઇનલી મારી રેસીપી ડન છે. તો ચાલો આજે મારી રેસીપી જમવા માટે તો જોઈ શકો છો. દહીં અને ખજૂર આંબલીની ચટણી લીધી છે મેં. તમે ગ્રીન ચટણી પણ લઈ શકો છો આમાં. થેન્ક યુ મીતુ. તો ફરીથી દીપા મેમ, અમૂલની ટીમ, પિયુષ સર, હેમાંગી મેમ, બધાને ખૂબ ખૂબ થેન્ક યુ. અને મારા દરેક વ્યુઅર્સને થેન્ક યુ કે મારી રેસીપીમાં લાઈવ જોડાણા. અને દીપા મેમ, પિયુષ સર અને અમૂલની ટીમને પણ ખૂબ ખૂબ થેન્ક યુ કે મને અમૂલના પેજ પર રેસીપી માટે તક આપી. થેન્ક યુ અમૂલ ગુજરાતી. ઘરની રસોઈ, અમૂલનો સ્વાદ. તો મળીએ છીએ મારી નેક્સ્ટ રેસીપીમાં. તો મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ વેરી મચ.